રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે અકીદતભેર ઈદનો પર્વ ઉજવાયો હતી. સમાજના આર્થિક નબળા વર્ગની મદદ કરી ઈદની ઉજવણી કરવી સાચી ઈદ જામા મસ્જિદના ઇમામ સાહેબ હાફિઝ ઉવેશ સાહેબ અલવી. ઈદુલ ફિત્રની ઉજવણીના ભાગરૂપે ધોરાજીની દરેક મસ્જિદમાં ઈદની વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી. ધોરાજીની ઐતિહાસિક ઈદગાહ મસ્જિદ ખાતે ઈદની નમાજ જામા મસ્જિદના ઇમામ સાહેબ હાફિઝ ઉવેશ સાહેબ અલવીએ પઢાવી હતી. ઈદુલ ફિત્રના દિવસે દાનના મહત્વ વિશે સમજાવતા જણાવ્યું હતું કે આ દિવસે તમારા સ્વજનો કે જેઓ ગરીબીમાં જીવે છે તેમને દાન આપો. વિશેષ અનાથ બાળકો, તયકતા વિધવા મહિલાઓ, વિકલાંગો, બીમારો, વૃદ્ધો વગેરેને દાન આપી પુણ્યનું ભાથું બાંધવા જણાવ્યું હતું. ઈદની નમાજની તરકીબ સમજાવી તૈયાર બાદ ખુતબા પઢવામાં આવેલ. ખુતબા બાદ દુઆએ ખૈર કરવામાં આવેલ, જેમાં દેશ દુનિયામાં અમનો શાંતિ જળવાઈ રહે, આપણા દેશમાં કોમી એકતા અને દેશ પ્રગતિ કરે તેવી દુઆ કરવામાં આવેલ. તૈયાર બાદ એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી હતી. રિપોર્ટર મતીન બાપુ સૈયદ ધોરાજી.